ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला। अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः। पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम्। लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारत पङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। भक्त्या मामभिजानाति भक्त्या मामभिजानाति यावन्यश्चास्मि तत्त्वतः यावन्यश्चास्मि तत्त्वतः ततो मां तत्त्वतो ज्ञात्वा विशते तदनन्तरम्। समस्सर्वेषु भूतेषु भक्त्या माम अभिजानाति। આગલા શ્લોકમાં આપણે જોયું એવમ ભૂત જ્ઞાનનિષ્ઠ ભક્તિ ભગવાનની આ જ્ઞાનીની ભક્તિ ભગવાન અહીંયા દર્શાવી રહ્યા છે કે જ્ઞાની પણ મારો ભક્ત છે। તો જ્ઞાની ભક્ત જે છે એ પરમાત્માને મામ અભિજાનાથી પરમાત્માને આત્મ સ્વરૂપે એ ઓળખે છે। તો એ જ્ઞાન લક્ષણા જે ભક્તિ જે છે મામ ભજંતી કયું ભગવાને તો એ ભગવાનને જાણે છે એમ જ્યારે ભગવાન કહે છે ભક્ત્યા મામ અભિજાનાથી,
તો ભગવાનને કેવી રીતે જાણે છે, ભગવાનના સ્વરૂપને કેવી રીતે ઓળખે છે? તો ભગવાન અહીંયા આપણને સ્વયં દર્શાવે છે. ભક્ત્યા મામ અભિજાનાતિ યાવત યશ્ચ અસ્મિ તત્વતઃ. ભગવાન શ્રી કૃષ્ણ, શ્રી રામ, શંકર, ગણેશ, વિરાટ પુરુષ, હિરણ્ય ગર્ભ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. તો આ સ્વરૂપ તો પરમાત્માનું આપણે જાણીએ છીએ, પણ જ્ઞાન દ્વારા જે પરમાત્માને ઓળખવામાં આવે છે એ પરમાત્મા કેવા છે? એટલે ભગવાન કહે છે યાવત, જેવો, સમજો, યહ, જેવડો, જેટલો હું છું. જો આ સમજો, સીધો અર્થ શું થાય? યાવત યશ્ચાસ્મિ. તો ભગવાન જે છે એક શરીરમાં, એક આકારમાં, એક દેશમાં ભગવાન નથી. પરમાત્માને આપણે એક શરીરમાં, એક દેશમાં, એક આકારમાં જ માની લઈએ છીએ. અને એટલા માટે અહીંયા ભગવાન કહી રહ્યા છે યાવન યશ્ચાસ્મિ તત્વતઃ. તત્વતઃ એટલે કે ખરેખર હું કેવડો છું અને કેવો છું. જો આ વિચાર, જેવો હું છું અને જેવડો હું છું એ મને જાણે છે. તો પરમાત્માના તત્વને આપણે ઓળખવાનું છે. અવતાર પુરુષને આપણે ઓળખીએ છીએ, પણ પરમાત્માના તત્વને પણ શું છે? જાણવાનું જ છે આપણે. આગળ મેં કહ્યું એમ 18મા અધ્યાયમાં જે કહેવામાં આવી રહ્યું છે એ આગળ ભગવાન આપણને બીજી રીતે કહી જ ગયા છે. તો ભગવાને આપણને 4થા અધ્યાયમાં કહ્યું જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ ન વિદ્યતે. એ જ વસ્તુ ભગવાન અહીંયા ફરીથી કહે છે. આ જ્ઞાન લક્ષણ જે ભક્તિ છે, જ્ઞાન લક્ષણયા ભક્ત્યા, જ્ઞાન લક્ષણ ભક્તિ જે છે એ જ્ઞાન લક્ષણ ભક્તિથી પરમાત્માને અભિત પૂર્ણતઃ, અભિત એટલે સર્વતઃ, પૂર્ણતઃ એ પરમાત્માને જાણે છે કે પરમાત્માનું તત્વ કેવું છે. શંકરાચાર્ય કહે છે યાવન અહમ ઉપાધિકૃત વિસ્તર ભેદ યહ ચ અહમ વિધ્વસ્ત સર્વ ઉપાધિ ભેદ. સંપૂર્ણ ઉપાધિ પણ મારી જ છે અને ઉપાધિ રહિત પણ હું જ છું. આ સમજ, બંને રીતે તમે વિચારો. યહ ચ અસ્મિ અભિજાનાતિ, જે મને આ પ્રકારથી જાણે છે. એટલે શંકરાચાર્ય કહે છે પરબ્રહ્મ અપરબ્રહ્મ, ક્ષર અક્ષર બંને પ્રકૃતિ. ક્ષર પ્રકૃતિ પણ પરમાત્મા છે, અક્ષર પ્રકૃતિ પણ પરમાત્મા જ છે. 15મા અધ્યાય આપણે જોઈ ગયા ક્ષર સર્વાણી ભૂતાની દ્વાવિમૌ પુરુષૌ લોકે ક્ષરશ્ચાક્ષર એવ છે. ક્ષર એટલે આ જે અભિવ્યક્ત છે ઉપાધિકૃત વિસ્તર ભેદ અક્ષર પુરુષ, એનાથી રહિત વિધ્વસ્ત સર્વ ઉપાધિ ભેદ ઉત્તમ પુરુષ. ક્ષર અને અક્ષર છે એનાથી પણ શું છે? ઉત્તમ પુરુષસ્તુ અન્ય પરમાત્મેતિ ઉદાહૃત. આ ઉપાધિકૃત ભેદથી જે વિસ્તાર થયો છે એ પણ પરમાત્મા છે. ક્ષર પણ પરમાત્મા છે, અક્ષર અવ્યક્ત કારણ પુરુષ પણ પરમાત્મા છે. પણ એ બંનેથી પણ પર. જો સમજો, ક્ષર સર્વાણી ભૂતાની કૂટસ્થો અક્ષર ઉચ્યતે ઉત્તમ પુરુષસ્તુ અન્ય. ક્ષર અને અક્ષરથી ભિન્ન. ક્ષર એ કાર્ય ઉપાધિ છે, અક્ષર એ કારણ ઉપાધિ છે. કાર્ય કારણ ઉપાધિ જ્યાં છે જ નહીં, કાર્ય કારણ રહિત વિધ્વસ્ત સર્વ ઉપાધિ ભેદ ઉત્તમ પુરુષ આકાશ કલ્પ. આકાશ સમાન સર્વવ્યાપી છે.
તમામ અદ્વૈતમ ચૈતન્ય માત્ર એક રસમ. જો હું તમને જે વારંવાર કહું, તમે એક અદ્વિતીય ચૈતન્ય માત્ર છો. ઈશ્વર અને તમે બંને એક જ છો. ઈશ્વર જેને કહીએ કે જીવ જેને કહીએ, બંને શું છે? અદ્વૈતમ ચૈતન્ય માત્ર એક રસમ. શુદ્ધ ચૈતન્ય, નિર્વિકારી સર્વવ્યાપી ચૈતન્ય સ્વરૂપ જે જાણે છે, યહ જાનાતિ જહમ. હા, ભગવાનના એક ક્ષર અક્ષર કાર્ય કારણ સ્વરૂપને પણ જે ઓળખે છે, જેને આપણે અપર બ્રહ્મ કહેવામાં. કાર્ય કારણ રહિત જે અક્ષર બ્રહ્મ જે છે, જેને પરબ્રહ્મ કહેવામાં. આમ જે પર અપર બ્રહ્મ ક્ષર અક્ષર ઉત્તમ પુરુષને જે જાણે છે, મામ, તો પરમાત્મા કોણ છે? સર્વ ઉપાધિ રહિત એક અદ્વિતીય ચૈતન્ય, એક રસમ. એક રસ એટલે કે સર્વત્ર એક સમાન ચૈતન્ય છે. સમમ સર્વેષુ ભૂતેષુ. જો સમમ નો અર્થ શું થાય? એવું નથી કે મનુષ્યમાં બ્રહ્મ વધારે છે અને પેલા કીડીમાં ઓછું છે અને ટેબલમાં એનાથી ઓછું ચૈતન્ય છે ને. સમમ સર્વેષુ ભૂતેષુ. સર્વભૂતોમાં જડ ચેતન ચર અચરમાં સર્વત્ર એક અદ્વિતીય પરમાત્મા ચૈતન્ય જ છે. એટલું જ નહીં, અજમ અજરમ અમરમ અભયમ અનિધનમ. શંકરાચાર્યજી પેલા તૈત્રીય ઉપનિષદ નો વાક્ય અહીંયા દર્શાવે. એ કેવું છે? અજરમ અમરમ. કોઈ પણ પ્રકારે જન્મ છે જ નહીં. અજમ અજરમ, કોઈ જરા અવસ્થા નથી. અમરમ, મૃત્યુ પણ જ્યાં નથી. અભયમ, ભય પણ નથી. અનિધનમ, જેનો કોઈ આશ્રય છે જ નહીં. જે સર્વનો આશ્રય હોવા છતાં પણ એનો પોતાનો કોઈ આશ્રય નથી. હવે તે પરમાત્માને તત્વતઃ અભિજાનાતિ. તત્વથી એ આ પરમાત્માને ઓળખે છે. એટલું જ નહીં, તતઃ મામ તત્વતઃ જ્ઞાત્વા. તો કે પરમાત્માને જાણીને શું થશે મને? યજ્ઞાત્વા ભૂયઃ અન્ય જ્ઞાતવ્યમ ન અવશિષ્ય. જે પરમાત્માને સમગ્ર સ્વરૂપે જાણીને બીજું કઈ જાણવાનું બાકી રહેતું જ નથી. પણ ભગવાન એ જરા જુદા પ્રકારે કરતા. તતઃ મામ, આ પ્રકાર, તત એટલે કે આ પ્રકારથી મને જાણીને, તત્વતઃ પરમાત્માને જાણવા. દ્વૈતવાદી જે છે એ સગુણ સાકાર પરમાત્મામાં જ પડેલા છે. એ કાર્ય ઉપાધિ કે કારણ ઉપાધિમાં જ પડેલા છે. પણ કાર્ય અને કારણથી પણ જે પર તત્વ છે, જો એટલા માટે નચિકેતાએ જે પૂછ્યું હતું ને યમરાજન, શું પૂછ્યું હતું? અન્યત્ર ધર્માદ અન્યત્ર અધર્માદ અન્યત્ર કાર્ય કૃતા કૃતાચ્છ. કૃત એટલે જે કાર્ય જેને ઉત્પન્ન કરવામાં આવ્યું. અકૃત એટલે જે કારણ છે. જે ધર્મ અને અધર્મથી પર છે, જે કાર્ય અને અકાર્યથી પર છે. વિચાર. તો એ પરમાત્માને આપણે ઓળખીએ તત્વતઃ. આ પરમાત્માનું તત્વ છે. જો વિચાર, આ પ્રકારથી જે પરમાત્મા તત્વને ઓળખે છે, તો એ પરમાત્મા તત્વને ઓળખીને શું થશે? તત મામ જ્ઞાત્વા. જો વિશતે તદનંતરમ, પછી એ મારામાં પ્રવેશ કરે છે. જ્ઞાન લક્ષણ ભક્તિથી આ પ્રકારે મને જાણીને, તત્વતઃ જાણીને એ મારામાં પ્રવેશ કરે. એટલે શંકરાચાર્યજી અહીંયા બહુ સુંદર ભાષ્ય લખે, એને પ્રવેશ શ્રુતિ કહેવાય. ત્યાં તૈત્રીય ઉપનિષદમાં તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત, એમ અહીંયા પણ ભગવાન વિશતે તો પ્રવેશ કરે છે. જો
પરમાત્માને તત્વતઃ જાણીને એ પરમાત્મામાં પ્રવેશ કરે છે. જે પરમાત્માને આ પ્રકારે જાણે છે, તો પ્રવેશ એટલે શું? એટલે શંકરાચાર્ય અહીંયા ભાષ્ય લખે છે, ન અત્ર જ્ઞાનાંતર પ્રવેશ ક્રિયે ભિન્ને વિવક્ષિતે જ્ઞાત્વા વિશતે તદનંતરમ ઇતિ કિમ તર્હિ જ્ઞાને સર્વમ પરિસમાપ્યતે. ચલો ચોથા અધ્યાયમાં ભગવાન શું કહે? એક વાર જ્ઞાન થઈ ગયું પછી બધું પરિસમાપ્યતે, પછી કઈ છે જ નહીં. એક વાર બ્રહ્મ જ્ઞાન થઈ ગયું, એ બ્રહ્મ જ્ઞાન જ મોક્ષ છે. જો વિચાર, જ્ઞાન અને મોક્ષ બે છે જ નહીં, આપણે જોઈ ગયા. તો પછી તદનંતર એટલે શું? જ્ઞાન તદનંતર જ્ઞાન થયે જાણીને, જો સમજ, જ્ઞાતો એટલે જાણીને, જાણીને ત્યાર પછી એ મારામાં પ્રવેશ કરે છે. તો તદનંતર કેમ કહેવામાં આવ્યું? અંતર એટલે દૂર, અનંતર એટલે કોઈ ભિન્ન ભેદ નથી. જો આ સમજ. તો જ્ઞાન પછી તત્કાળ જ મોક્ષ છે, આ સમજો. અનંતર એટલે કોઈ અંતર, કાળ ભેદ છે જ નહીં. ત્યાં બ્રહ્મ જ્ઞાન અને મોક્ષ જે છે એ કેવું છે? તત્કાળ છે. યુગપદ આપણે એને સંસ્કૃતમાં કહ્યું. યુગપદ એટલે શું છે? બ્રહ્મ જ્ઞાન થવું અને મોક્ષ પ્રાપ્ત થવો એક જ છે. અને એટલે શું કહે છે? તદ અનંતરમ તદ અનંતરમ. ત્યાર પછી એમ નથી, તત્કાળ એને મારામાં પ્રવેશ કરી લે છે. મને જાણીને, આ પ્રકારથી મને જાણીને તત્કાળ એ મારામાં પ્રવેશ કરે છે. કે આ મને જાણીને એમ જયારે કહેવામાં આવે, જ્ઞાત્વા શબ્દ, જો આ વિચાર, ત્વા પ્રત્યય છે શું બતાવે? એક ક્રિયા પહેલા છે અને એના પછી એક બીજી ક્રિયા છે. સ્નાત્વા ભુક્ત્વા ગચ્છતિ, સ્નાન કરીને, ભોજન કરીને એ જાય છે. તો ત્વા પ્રત્યય જે છે એ પહેલી ક્રિયા છે, અને એના પછી ત્વા કહીએ એટલે એના પછી પેલી બીજી ક્રિયા હોવી જોઈએ, તો જ પેલો ત્વા પ્રત્યયનો ઉપયોગ થઈ શકે. એટલે ત્વા પ્રત્યય જયારે આપણે સાંભળીએ તો પેલી આકાંક્ષા રહે કે હવે પછી શું. તો એનો અર્થ શું થયો? શંકરાચાર્ય એટલે કે છે, અત્ર જ્ઞાન અનંતર પ્રવેશ ક્રિયે ભિન્ને વિવક્ષિતે. બે ક્રિયા થઈ, એક જ્ઞાનની ક્રિયા થઈ, એક એને જ્ઞાન થયું અને જ્ઞાન થયા પછી એને પ્રવેશ કર્યો. જાવ જાવ. જ્ઞાત્વા વિશતે તદનંતરમ ઇતિ, જાણીને પછી તત્કાળ એનો પ્રવેશ થાય છે. તો બે ક્રિયા છે, એક જ્ઞાનાંતર અને પ્રવેશ ક્રિયે ભિન્ને વિવક્ષિતે. બે ક્રિયા દેખાઈ રહી છે. જો તો કે બે ક્રિયા થઈ રહી છે અહીંયા. કિમ તરહી, કે બે ક્રિયા નથી. ન અત્ર જ્ઞાનાંતર પ્રવેશ ક્રિયે ભિન્ને વિવક્ષિતે જ્ઞાત્વા વિવક્ષતિ ઇતિ ન, એવું નથી. ના, બે ક્રિયા ભલે આપણને ભગવાન અહીંયા કહી રહ્યા છે, પણ ખરેખર અહીંયા કોઈ બે ક્રિયા નથી, એક જ છે. જો એટલે શાસ્ત્ર એવો દ્રષ્ટાંત આપે કે લાકડું કાપવું અને બે ટુકડા કરવા, બે ક્રિયા છે ને. કાપવાથી જ બે થઈ જ જવાનું. અને એનો શું છે? જ્ઞાન અનંતર પ્રવેશ ક્રિયે. જ્ઞાન થતા જ અનંતર એટલે કે તત્કાળ જ એને પ્રવેશ છે. ભલે પેલો જ્ઞાત્વ એવો શબ્દ પ્રયોગ કર્યો ખરો, છતાં પણ એ જ્ઞાત્વા શબ્દ જે છે એ જ્ઞાતા શબ્દ બે ક્રિયાનો નિર્દેશ નથી કરતો. શંકરાચાર્ય કહે છે બે ભિન્ન ક્રિયાનો અહીંયા ઘડી કોઈ પ્રયોગ નથી. ભલે બે ક્રિયા આપણને દેખાય છે પણ બે નથી, છતાં પણ એમાંની એક ક્રિયા ભલે તત્કાળ છે, એક જ સમય, અનંતર એટલે એક જ સમય છે. યુગપદ કહે, સાયમલ્ટેનિયસ અંગ્રેજીમાં કહેવાય. ભલે એ તત્કાળ જ છે પણ છતાં પણ એમાં પહેલું કયું છે? પહેલું જ્ઞાન છે, પછી પ્રવેશ છે.
અને એટલા માટે ત્વા પ્રત્યય દ્વારા કહેવામાં આવે છે જ્ઞાનાદેવ તુ કૈવલ્યમ. જ્યાં સુધી આ પૂર્ણ બ્રહ્મનું જ્ઞાન થતું નથી ત્યાં સુધી મોક્ષની સંભાવના નથી. અને એટલા માટે પેલો ત્વા પ્રત્યય જે દર્શાવવામાં આવી રહ્યો છે એ માત્ર એટલું જ દર્શાવે છે કે જ્ઞાનથી જ તત્કાળ મોક્ષ છે. ફલાંતર અભાવ જ્ઞાન માત્રમેવ જ. કારણ કે જ્ઞાન થયા પછી બીજું કઈ છે જ નહીં. જો સમજો, ફલાંતર એટલે બીજું કોઈ ફળ એને તમને મળે એવી કોઈ શક્યતા જ નથી. બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવત. જે બ્રહ્મને જાણે છે એ સ્વયં બ્રહ્મ છે. બ્રહ્મવેદ બ્રહ્મૈવ. તો બ્રહ્મ જ્ઞાન પછી શું? જો આવી ઘણા બધા સ્વામીજી પાસે આવે, આ વેદાંતમાં આવે ને એટલે એ લોકોના પ્રશ્ન રહે કે સ્વામીજી આ તમે બ્રહ્મ જ્ઞાનની વાત કરી, તો કે બ્રહ્મ જ્ઞાન થયા પછી શું? જો બધાના મનમાં પ્રશ્ન હોય કે સ્વામીજી આ તમે ગીતા ભણાવી ના ઉપનિષદ ભણાવો, બ્રહ્મ જ્ઞાન થયા પછી શું? એટલે શંકરાચાર્ય કે પછી છે જ નહીં. ફલાંતર અભાવ જ્ઞાન માત્રમ એવ. અન્ય કોઈ ફળ એનું છે જ નહીં. જ્ઞાન એ જ ફળ છે. જો સમજો, જ્ઞાન એ જ મોક્ષ છે. બીજું કોઈ ફળની અહીંયા અપેક્ષા છે જ નહીં. કેમ? ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. ભગવાન સ્વયં જ કહી ગયા આપણને કે અર્જુન તું મને જાણી લે કે સર્વભૂતોમાં ક્ષેત્રજ્ઞ સ્વરૂપે હું જ છું. તો ભગવાન જયારે સર્વ ઉપાધિમાં ક્ષેત્રજ્ઞ સ્વરૂપે ભગવાન છે જ, તો પછી પ્રવેશની વાત જ ક્યાં આવવાની? બીજું કોઈ ફળની વાત જ ક્યાં આવવાની? જો જાણીને પ્રવેશ ક્યાં કરવાનો? જયારે સર્વમાં એક અદ્વિતીય પરમાત્મા માત્ર છે, પ્રવેશ ત્યારે થાય કે જો ઓરડામાં તમે નથી, બહાર રસ્તા પર છો, તો શું થાય? રસ્તા પરથી ઓરડામાં તમે પ્રવેશ કરી શકો, કારણ કે ઓરડામાં તમારો અભાવ છે. પણ એવું તો કોઈ સ્થાન જ નથી કે જ્યાં બ્રહ્મનો અભાવ હોય. અને એટલા માટે પ્રવેશની કોઈ સંભાવના નથી, અન્ય કોઈ ફળની પણ કોઈ સંભાવના. તો પછી આ તો બધું ગડબડ કરી દીધી તમે. નનો વિરુદ્ધમ ઇદમુક્તમ જ્ઞાનસ્ય પરાનિષ્ઠા તયા મામ અભિજાનાતિ. તો કે તમે વિરોધ કર્યો, તમારા બોલવામાં જ વિરોધ થઈ ગયો. કે કેમ વિરોધ થઈ ગયો? જ્ઞાનસ્ય પરાનિષ્ઠા તયા મામ અભિજાનાતિ ઇતિ. જ્ઞાનની એ પરાનિષ્ઠા હું તને કહીશ, જેને કારણે મામ અભિજાનાતિ, એ જ્ઞાન નિષ્ઠાથી જ તને મારા પૂર્ણ જ્ઞાન, મારું સ્વરૂપનું પૂર્ણ જ્ઞાન તને થશે. તો આગળ ભગવાને એવું કહ્યું કે એ જ્ઞાન નિષ્ઠાની વાત કરીશ, જે જ્ઞાન નિષ્ઠાથી તને મારા પૂર્ણ સ્વરૂપનું જ્ઞાન થશે. તો કે એમાં તમને વિરોધ ક્યાં દેખાયો? જ્ઞાન નિષ્ઠાથી જ આ છે, વિરોધ કર. કથમ વિરુદ્ધમ? યદા એવ યસ્મિન વિષયે જ્ઞાનમ ઉત્પદ્યતે જ્ઞાતુઃ તદા એવ તમ વિષયમ અભિજાનાતિ જ્ઞાતા ઇતિ ન. સીધી વસ્તુ છે. જ્ઞાન નિષ્ઠા ક્યારે કહેવામાં આવે? યદા એવ યસ્મિન વિષયે જ્ઞાનમ ઉત્પદ્યતે, જ્યારે કોઈ પણ વિષયનું જ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે પેલો જ્ઞાતા જે છે શું થાય? જ્ઞાતુઃ તદા એવ તમ વિષયમ અભિજાનાતિ. જ્યારે એને જ્ઞાન થાય છે ત્યારે જ એ જ્ઞાતાને એ વિષયનું જ્ઞાન થઈ જ જાય છે. ઇતિ ન જ્ઞાન નિષ્ઠામ જ્ઞાન વૃત્તિ લક્ષણ અપેક્ષતે ઇતિ. મને પુષ્પનું જ્ઞાન થયું એમ કહીએ તો એનો અર્થ શું થયો? પુષ્પનું જ્ઞાન ઉત્પન્ન થવું એનો અર્થ શું થયો? જ્ઞાતાને એ જ્ઞાન થઈ જ ગયું. જો છે
તો જ્ઞાતાને તો એનું જ્ઞાન થઈ જ ગયું, તો પછી પાછું જ્ઞાન નિષ્ઠા અને અનંતર આ બધી વસ્તુ શું? ઇતિન જ્ઞાન નિષ્ઠામ જ્ઞાન વૃત્તિ લક્ષણામ અપેક્ષતે. જ્ઞાન થઈ ગયું પછી જ્ઞાન નિષ્ઠા એવું તમે શું કામ કહો છો? પછી જ્ઞાન વૃત્તિની લક્ષણા જે છે એ તમે જે કહી રહ્યા છો, જ્ઞાન વૃત્તિ લક્ષણા જે જ્ઞાન નિષ્ઠાની તમે વાત કરી રહ્યા છો, એની કોઈ અપેક્ષા જ નથી. જા સમજ બન. તતઃ ચ જ્ઞાનેન અભિજાનાતિ જ્ઞાન વૃત્ત્યા તુ જ્ઞાન નિષ્ઠે અભિજાનાતિ ઇતિ. એટલું જ નહીં, તમે તો એ બીજો મોટો વિરોધ કરી દીધો. કેમ? કયો વિરોધાભાસ છે? જ્ઞાનેન ન અભિજાનાતિ જ્ઞાન વૃત્ત્યા તુ જ્ઞાન નિષ્ઠયા અભિજાનાતિ ઇતિ. જ્ઞાનથી એ જાણતો નથી, પણ જ્ઞાન વૃત્તિ જે છે, જ્ઞાનથી આવૃત્ત જે જ્ઞાન નિષ્ઠા જે છે, એનાથી જ એને આ જ્ઞાન થાય. આગળ જે ભગવાન કહી ગયા એનો અર્થ આ પૂર્વ પક્ષી આવો એ અર્થ કરી રહ્યો છે. જો આ સમજો બરાબર. એવું માને છે કે જ્ઞાન જ્ઞાન નિષ્ઠા તદનંતર આ બધું અલગ અલગ છે. અને એટલે એ પ્રશ્ન કરે છે કે એકવાર જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું પછી પેલું જ્ઞાન નિષ્ઠા શું કામ તમે કહો છો? તતઃ ચ જ્ઞાનેન અભિજાનાતિ. એ જ્ઞાનથી એને જાણતો નથી. જ્ઞાને ન અભિજાનાતિ જ વિરોધાભાસ છે. જ્ઞાન થયું એમ કહ્યું એનો શું થયું એ જાણે જ છે. આપણે એવું કહેતા નથી. જો જ્ઞાન વૃત્ત્યા જ્ઞાન આવૃત્ત્યા તુ જ્ઞાન નિષ્ઠયા અભિજાનાતિ. જ્ઞાન આવૃત્ત રૂપી જે જ્ઞાન નિષ્ઠા છે એનાથી જ એને આ પૂર્ણ જ્ઞાન થાય છે એવું તમે તો કહી રહ્યા છો. શંકરાચાર્ય કહે છે આ તું મન ફાવે એવો અર્થ નહીં કર. ન એષ દોષ જ્ઞાનસ્ય. શંકરાચાર્યજી કહે છે એમાં કોઈ પણ પ્રકારે કોઈ દોષ નથી. કેમ? જ્ઞાનસ્ય સ્વાત્મ ઉત્પત્તિ પરિપાક હેતુયુક્તસ્ય પ્રતિપક્ષ વિહીનસ્ય યદ આત્મ અનુભવ નિશ્ચય અવસાનત્વમ તસ્ય નિષ્ઠા શબ્દ અભિલાપાત. શંકરાચાર્ય કહે છે કે જ્ઞાન જે છે અને જ્ઞાન નિષ્ઠા, જ્યારે તત્વજ્ઞાનની ચર્ચા આવે, જ્યારે આત્મજ્ઞાનની સ્વાત્મ આત્મજ્ઞાનની ચર્ચામાં આપણે જ્ઞાન અને જ્ઞાન નિષ્ઠા એવા બે શબ્દના પ્રયોગ કરીએ છીએ. કેમ? જ્ઞાનસ્ય સ્વાત્મ ઉત્પત્તિ પરિપાક હેતુયુક્તસ્ય જ. જ્ઞાનની પોતાની ઉત્પત્તિ, સ્વ ઉત્પત્તિ, અને જ્ઞાનની ઉત્પત્તિ પછી પરિપાક હેતુયુક્તસ્ય. એ જ્ઞાનમાં આપણી નિષ્ઠા થવી જોઈએ, એનો પરિપાક થવો જોઈએ. બીજા બધી વસ્તુમાં જ્ઞાન નિષ્ઠાની આવશ્યકતા નથી. પુષ્પનું જ્ઞાન થવું જ એ પુષ્પને જાણવાનું છે. પછી એમાં આપણે કોઈ બે વસ્તુ નથી, જ્ઞાન અને જ્ઞાન નિષ્ઠા. શંકરાચાર્ય કહે છે અપરા વિદ્યામાં જ્ઞાન જ્ઞાન નિષ્ઠાની જરૂર નથી, પણ જ્યારે આત્મજ્ઞાનની વાત આવે ત્યારે શું થાય છે? આ આપણે કેવું પડે. જો વિચાર, જ્ઞાન પછી જ્ઞાન નિષ્ઠાની અપેક્ષા છે. જો સમજો કેમ? પરિપાક હેતુયુક્તસ્ય પ્રતિપક્ષ વિહીનસ્ય. કોઈ પ્રકારનો પ્રતિપક્ષ, કોઈ પ્રકારનો વિરોધ, કોઈ પ્રકારની શંકા રહિત એ જ્ઞાન બનવું જોઈએ. બ્રહ્મ જ્ઞાન થયા પછી પણ મનમાં પેલી શંકા રહે, મનમાં પેલો વિરોધ રહે. એટલે માટે ભગવાન કહે છે જ્ઞાનસ્ય યા પરાનિષ્ઠા. જ્ઞાનની જ્યાં સુધી એ પરાનિષ્ઠા આપણને પ્રાપ્ત થતી નથી ત્યાં સુધી એ
મોક્ષની શક્યતા નથી. આ સમજો. એટલે ભગવાન તતઃ શબ્દનો ત્યાં પ્રયોગ કરે છે. તતઃ એટલે ત્યાર પછી. અને એટલે શંકરાચાર્યજી કહે છે કોઈ પણ પ્રકાર જો, એટલે ભગવાન આગળ આ જ વસ્તુ કહી ગયા, અસંશયમ સમગ્રમામ યથા જ્ઞાસ્ય. કોઈ પણ સંશય વિના, મનમાં કોઈ સંશય નહીં હોવો જોઈએ. પણ આપણે તો જ્યારે સાંભળીએ ને ત્યારે મનમાં કેટલાય પ્રકારના સંશય આપણા મનમાં ઉત્પન્ન થતા હોય. હું ઈશ્વર કેવી રીતે હોઉં, મને બ્રહ્મ જ્ઞાન કેવી રીતે થાય, આ બ્રહ્મ જ્ઞાનથી મોક્ષ થાય એવું કોણે જોયું? અને એટલે શંકરાચાર્ય કહે છે એ બ્રહ્મ જ્ઞાન જે છે એ બ્રહ્મ જ્ઞાન ઉત્પન્ન થયા પછી એની પરિપાકની અપેક્ષા છે. પરિપાક હેતુ યુક્ત એ જ્ઞાન આપણું પરિપક્વ બનવું જોઈએ. અને એ પરિપક્વના જો હેતુયુક્ત છે એટલું જ નહીં, પ્રતિપક્ષ વિહીનસ્ય, મનમાં કોઈ પ્રકારનો વિરોધ નથી, કોઈ પ્રકારનો સંશય નથી. યદ આત્મ અનુભવ નિશ્ચય, જાઓ તમને દીધો, તમારે જ નિશ્ચય કરવાનો છે કે તમે પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ છો. આત્મનિશ્ચય જો આ એનું અવસાન એટલે કે એની પરિસમાપ્તિ ક્યાં થવી જોઈએ? આત્મ અનુભવ નિશ્ચય અવસાનત્વમ. બ્રહ્મ કોઈ અન્ય વસ્તુ નથી જેની આપણે ચર્ચા, એ તમે જ છો. તો એ તમારા આત્મા સ્વરૂપ જે છે એ આત્માના સ્વરૂપમાં એનું પરિણામ થવું જોઈએ. આત્મા અનુભવ નિશ્ચય અવસાનત્વમ, એની પરિસમાપ્તિ ક્યાં થવી જોઈએ? આત્માના અનુભવના નિશ્ચયમાં એની પરિસમાપ્તિ થવી જોઈએ. જો એટલે કહું, સંપૂર્ણ ગીતામાં અર્જુન પ્રશ્ન પૂછતો રહ્યા અને ભગવાને કોઈ નિશ્ચય જાહેર નહીં કર્યો. કે તમારે પોતાએ નિશ્ચય કરવાનો છે કે હું પૂર્ણ સ્વરૂપ, હું નિર્વિકારી ચૈતન્ય સ્વરૂપ. તો નિશ્ચય પર્યંત, અવસાન એટલે પર્યંત, સ્વાત્મ અનુભવમાં એ નિશ્ચય પર્યંત આ પ્રયત્ન છે. અને એટલા માટે શું કહેવાય? જ્ઞાન, એને શું કહેવાય? તસ્ય જ્ઞાન નિષ્ઠા શબ્દ અભિલાપાત. એને જ પેલું નિષ્ઠા શબ્દથી આપણે કહી રહ્યા છે. અભિલાપાત એટલે એને નિષ્ઠા શબ્દ દ્વારા એનું વર્ણન કરવામાં આવે. આમ બ્રહ્મ જ્ઞાન થયા પછી પણ એમાં નિષ્ઠાની આપણે વાત કરવી પડે, કારણ કે કોઈ પ્રકારનો વિરોધ નહીં રહેવો જોઈએ. એ આત્મા અનુભવ, સ્વાત્મ અનુભવ રૂપે હોવો. પણ એ ક્યારે થઈ શકે? જ્ઞાનની ઉત્પત્તિ અને જ્ઞાનનો પરિપાક જે છે બંને આવશ્યક છે. જ્ઞાનની ઉત્પત્તિ અને જ્ઞાનનો પરિપાક બંનેની આવશ્યકતા છે. શંકરાચાર્ય આપણે દર્શાવે છે. જ્ઞાન શાસ્ત્ર આચાર્ય ઉપદેશેન જ્ઞાન ઉત્પત્તિ પરિપાક હેતુમ સહકારી કારણમ. શંકરાચાર્ય કહે છે આ જ્ઞાન થયા પછી પણ એ જ્ઞાનની ઉત્પત્તિ અને એ જ્ઞાનના પરિપાક હેતુ, એનું કારણ શું છે? કયા કારણથી થઈ શકે? સહકારી કારણમ. શાસ્ત્ર આચાર્યના ઉપદેશ દ્વારા એ જ્ઞાનની ઉત્પત્તિ અને જ્ઞાનનું જે પરિપાક છે, નિષ્ઠા જેને કહેવામાં આવે, એનો હેતુ ભગવાન સ્વયં જ આપણને દર્શાવી ગયા છે. બુદ્ધ્યા વિશુદ્ધયા યુક્ત. શંકરાચાર્યજી કહે છે એ જ્ઞાનને પરિપક્વ જ્ઞાન બનાવવા માટે, એ નિષ્ઠા બનાવવા માટે ભગવાન આપણને 3 શ્લોક કહી જ ગયા. બુદ્ધ્યા વિશુદ્ધયા યુક્ત. એટલું જ નહીં, અમાનિત્વમ અદંભિત્વમ એતદ જ્ઞાનમિતિ પ્રોક્તમ.
તો અમાનિત્વમ જે 20 મૂલ્યો ભગવાને 13મા અધ્યાયમાં જે દર્શાવ્યા, એ અમાનિત્વમ જે 20 મૂલ્યો જે છે, એ મૂલ્યોમાં ભગવાને શું કીધું? એ તદ જ્ઞાનમ. આ જ્ઞાન છે. કેમ? કારણ કે એ જ્ઞાનને પરિપક્વ બનાવવા માટે એ આવશ્યક છે. તો શંકરાચાર્યજી કહે છે ભગવાન સ્વયં જ આપણને આ દર્શાવી જ ગયા છે. આગલે આપણે શ્લોક જે જોયા, આ 55મો શ્લોક છે, જો આવે છે. પણ 51, 52 અને 53 શ્લોકમાં ભગવાન આપણને જે એક જીવન શૈલી દર્શાવી ગયા, એક વ્યક્તિત્વ અહંકારમ બલમ દર્પમ કામમ ક્રોધમ પરિગ્રહમ વિમુચ્ય ધ્યાન યોગ પરહ નિત્યમ. જ્ઞાનમાં નિષ્ઠા મેળવવા માટેને એક વિશેષ પ્રકારનું વ્યક્તિત્વ, વિશેષ પ્રકારની જીવન શૈલી ભગવાન આપણને દર્શાવી ગયા. વિવિક્ત સેવી લઘવાસી. એટલે શંકરાચાર્યજી કહે છે એ જ્ઞાનને પરિપક્વ બનાવવા માટે જે જીવન શૈલી અથવા જેવું વ્યક્તિત્વનું નિર્માણ આપણે કરવાનું છે, એ ભગવાન સ્વયં જ દર્શાવે છે. એને એટલા માટે ભગવાને કહ્યું યા નિષ્ઠા યા જ્ઞાનસ્ય પરા નિષ્ઠા. આ 3 શ્લોક પહેલા ભગવાને એ જ કીધું કે જે પ્રકારે તને આ જ્ઞાનમાં તારી નિષ્ઠા થશે, એ હું તને હવે સંક્ષેપમાં કહીશ. એમ કરીને ભગવાને બુદ્ધ્યા વિશુદ્ધયા યુક્ત કરીને 51, 52, 53 શ્લોકમાં ભગવાને સ્વયં જ કહ્યું. એમાં વિરોધ ક્યાં આવ્યો? એટલું જ નહીં. અમાનિત્વાદિ ચ અપેક્ષ્ય જનિતસ્ય ક્ષેત્ર પરમાત્મા એકત્વ જ્ઞાનસ્ય. જાણે છે ક્ષેત્રજ્ઞ જે છે અને ક્ષેત્રજ્ઞ જીવ ભોગતા જે છે અને જે પરમાત્મા છે, એના એકત્વનું જે જ્ઞાન જે છે, એ જ્ઞાનના જન્મ માટે જનિતસ્ય. કોની અપેક્ષા છે? આ મૂલ્યોની અપેક્ષા છે. 13મા અધ્યાયમાં ભગવાને અમાનિત્વાદિ દર્શાવી છે. 16મા અધ્યાયમાં ભગવાને દૈવી સંપત્તિ આપણને દર્શાવી છે. અને 18મા અધ્યાયમાં 51, 52 અને 53 શ્લોકમાં ભગવાને આ જ્ઞાનની નિષ્ઠા માટે આવશ્યક જે છે દર્શાવ્યું. અને એટલે શંકરાચાર્યજી કહે છે ભલે શાસ્ત્ર આચાર્ય ઉપદેશથી આ જ્ઞાન ઉત્પન્ન થાય છે, પણ એ જ્ઞાન ઉત્પન્ન થવા માટે, એ જ્ઞાનને પરિપક્વ બનાવવા માટે આ સહકારી કારણ છે. જેવી રીતે જો આ સહકારી કારણ કોને કહેવાય? ઘડા માટે માટી ઉપાદાન કારણ છે, કુંભાર નિમિત્ત કારણ છે. પણ ઘડો બનાવવા માટે જે સાધનની કુંભારને અપેક્ષા જે છે, એ સહકારી કારણ કહેવાય. જેના વિના ઘડો નહીં બને. કુંભારને પાણીની જરૂર પડે, કુંભારને ચાકની જરૂર પડે, અને ચાકને ફેરવવા માટે દંડની જરૂર પડે. હવે ચાક અને દંડ નથી રહ્યા, હવે પેલી ઇલેક્ટ્રિકલ મોટર બનાવી દીધી. બહુ વર્ષો પહેલા દિલ્હી સ્ટેશન પર અમે ગયા, પછી પેલો સમય હતો એટલે પેલા ડ્રાઈવરને કીધું કે કરવું શું? તો કે ચલો કુછ બતાતા હું મેં આપકો. જા તમે. તો સ્ટેશનની સામે તમે જો ને તો બધી ટ્રાવેલર્સની દુકાન છે. ટ્રાવેલર્સની દુકાનની વચ્ચે એક નાની ગલી, અને એ ગલીમાં તમે અંદર જાઓ ને, ખાલી 50 ફૂટ જ અંદર, એટલે આખું મોટું માર્કેટ. તમે જો તો બધા માટીના વાસણો ત્યાં, અને એટલું બધું વિશેષ પ્રકારના ત્યાં આકારો, તમને દીવા જોવા મળે, માટીની પેલી થાળી બનાવી, વાટકી, બધું જ. પણ હવે પેલો ચાક અને દંડ, જો ત્યારે પહેલી વાર મેં જોયું કે ચાક અને દંડની જરૂર જ નથી હવે. એ લોકો શું કરે? પેલું ઇલેક્ટ્રિકલ મોટર રાખેલી એમને. તો આ બધું શું કહેવાય? સહકારી કારણ છે. સહકારી કારણ વિના ઘડાની ઉત્પત્તિ નહીં થાય. જો સમજ. અને એટલે શંકરાચાર્યજી કહે છે ભલે તમે શાસ્ત્ર આચાર્યના ઉપદેશથી જે જ્ઞાન ઉત્પન્ન થવાનું છે, પણ એ જ્ઞાનની ઉત્પત્તિ અને જ્ઞાનના પરિપક્વના હેતુ રૂપ આ સહકારી કારણ જે છે એ પણ આવશ્યક છે.
તો જ પછી એ જ્ઞાનની નિષ્ઠા પ્રાપ્ત થઈ શકે. જાણો ત્યાં શાસ્ત્ર આચાર્ય ઉપદેશેન જનિતસ્ય જ્ઞાનસ્ય, શાસ્ત્ર આચાર્ય ઉપદેશથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે એ જ્ઞાનને આની અપેક્ષા છે આ સમજ, તો જ પછી જ્ઞાનમાં આપણી નિષ્ઠા થઈ શકે. અને જ્ઞાનની જે નિષ્ઠા જે છે કઈ નિષ્ઠા છે? જાઓ વિચાર. એ જ્ઞાન કેવું છે? જ્ઞાનની નિષ્ઠા કેવી હોવી જોઈએ? ક્ષેત્રજ્ઞ પરમાત્મા એકત્વ જ્ઞાનસ્ય કર્ત્રાદિકારક ભેદ બુદ્ધિ નિબંધન સર્વ કર્મ સંન્યાસ સહિતસ્ય. તમારું જ્ઞાન કેવું હોવું જોઈએ? શંકરાચાર્યજી અહીંયા દર્શાવે જનિતસ્ય જ્ઞાનસ્ય, જે જ્ઞાન ઉત્પન્ન થાય છે એ જ્ઞાન માટે શંકરાચાર્યજી અહીંયા કેટલાક આપણને વિશેષણો દર્શાવે છે. ક્ષેત્રજ્ઞ પરમાત્મા એકત્વ જ્ઞાનસ્ય, આ સહકારી કારણ હશે તો જ પછી એ એકત્વનું જ્ઞાન આપણને થશે. અને એકત્વનું જ્ઞાન જે છે એનું લક્ષણ શું છે? કર્ત્રાદિ કારક ભેદ બુદ્ધિ નિબંધન સર્વ કર્મ સંન્યાસ સહિતસ્ય જ્ઞાનસ્ય. કોઈ કર્મ છે જ નહીં. જો વિચાર, નૈવ કિંચિત કરોમિતિ. જ્ઞાન નિષ્ઠા એ છે કે સર્વ કર્મનો સંન્યાસ જ્યાં થઈ ગયો છે. એટલું જ નહીં, કર્ત્રાદિકારક ભેદ બુદ્ધિ નિબંધન. આ કર્મ ઉત્પન્ન ક્યાંથી થાય છે? કર્ત્રાદિકારક ભેદ નિબંધન. નિબંધન એટલે ઉત્પન્ન થવું, બનવું. પણ નિબંધન કેમ કહેવામાં? કે અનેક કારકોથી જ એ કર્મ નિષ્પન્ન થાય છે. તો એ બધા કારકની આવશ્યકતા છે. કર્તા છે, કર્મ છે, કરણ છે, સંપ્રદાન છે, અપાદાન છે, અધિકરણ છે. તો આ કર્ત્રાદિ ભેદ, કર્ત્રાદિ કારક ભેદ જે છે એ ભેદ બુદ્ધિથી ઉત્પન્ન થતા જે સર્વ કર્મ જે છે એ સર્વ કર્મનો શું કરવાનું? સંન્યાસ છે. સર્વ કર્માણી મનસા સંન્યસ્ય યુક્તો આસીત નૈવ કિંચિત કરોમિતિ. આમ શંકરાચાર્યજી કહે છે હું એક ક્ષેત્રજ્ઞ અને પરમાત્મા એક જ છે. એ જ્ઞાનની ઉત્પત્તિ માટે આ અપેક્ષા છે. એટલું જ નહીં, એ જ્ઞાનની નિષ્ઠા ક્યારે થશે? સ્વાત્મ અનુભવ નિશ્ચય રૂપેણ યદ અવસ્થાનમ. સ્વાત્મ અનુભવ નિશ્ચય રૂપેણ યદ અવસ્થાન. અવસાન એટલે કે એની પરિસમાપ્તિ ક્યાં થવી જોઈએ? તમે પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ છો તો એ તમારો નિશ્ચય થવો જોઈએ. જો હું નિર્વિકારી ચૈતન્ય છું, હું પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ છું. આમ એ સ્વાત્મ અનુભવ જે છે, આમ એ સ્વાત્મ અનુભવ સ્વરૂપ જે નિષ્ઠા જે છે, અવસ્થાન જે છે, એને જ નિષ્ઠા કહેવામાં. આમ શંકરાચાર્યજી આ એક બહુ લાંબુ વાક્ય છે, પણ એક વાક્યમાં બધું જ આપણને કહી ગયા કે શાસ્ત્ર આચાર્યોના ઉપદેશની પણ આવશ્યકતા છે. આ સહકારી કારણો જે છે, અમાનિત્વાદિ લક્ષણ છે, બુદ્ધ વિશુદ્ધયા જે છે, દૈવી સંપત્તિ છે, આ બધાની પણ આવશ્યકતા. એટલે હું તમને કહું છું કે જ્યાં સુધી તમારી ધર્મમાં નિષ્ઠા નહીં થાય, જ્યાં સુધી તમે પરાભક્તિની પ્રાપ્તિ નહીં થાય, એટલે ભગવાન એ કહી રહ્યા છે ભક્ત્યા મામ અભિજાનાતિ. એ પરમાત્માની પરાભક્તિ થવી જોઈએ. આપણે માત્ર વેદાંતથી કઈ નહીં થાય. શાબ્દિક જ્ઞાન તમને થઈ જશે, શાબ્દિક રીતે 25 પ્રવચન કરી આવો, પણ પરાભક્તિ નહીં હોય તો સ્વાત્મ અનુભવ જે છે, સ્વાત્મ અનુભવ નિશ્ચય રૂપેણ યદ અવસ્થાનમ સા પરા જ્ઞાન નિષ્ઠા.
આ જે પરાનિષ્ઠા જે છે એ પરાનિષ્ઠા માટે આ ક્રમ જે છે આવશ્યક છે. અને એ પરાનિષ્ઠા જે છે એ જે જ્ઞાનની જે નિષ્ઠા જે છે એ જ્ઞાનીના લક્ષણ છે. મદભક્તિમ પરામ લભતે છે એને મારી જો આ સમજો. હવે ભગવાન શંકરાચાર્યજી એ ભગવાનના વાક્ય સાથે જોડે છે. ભગવાને આગલા શ્લોકમાં શું કીધું? આ પ્રકારથી જેની જ્ઞાન નિષ્ઠા થાય છે મામ પરામ ભક્તિમ લભતે એને જ મારી જ્ઞાન લક્ષણા ભક્તિની ચતુર્થ ભક્તિની પ્રાપ્તિ થાય છે. તો જ્યાં સુધી આ જ્ઞાનમાં નિષ્ઠા આપણી થતી નથી ત્યાં સુધી આજે ચતુર્થી ભક્તિ ભગવાને જે આપણને જ્ઞાની ભક્તિ જે કીધી છે એ પ્રાપ્ત થઈ શકે જ નહીં. આમ જ્ઞાન થયા પછી જ્યાં સુધી જ્ઞાનમાં નિષ્ઠા થતી નથી ત્યાં સુધી પેલી ચતુર્થી ભક્તિ જે છે એ ચતુર્થી ભક્તિ આપણને નથી પ્રાપ્ત થતી. અને એટલે ભગવાને આગલા શ્લોકમાં કેવું પડ્યું? મામ પરામ ભક્તિ જ્ઞાન લક્ષણા પરામ ભક્તિ લભતે. એટલે શંકરાચાર્ય આગળ અહીંયા એ જ કહે છે સાયમ જ્ઞાન નિષ્ઠા આર્ત્રાદિ ભક્તિ ત્રય અપેક્ષયા પરા ચતુર્થી ભક્તિ ઇતિ ઉક્તા. આ જ્ઞાન નિષ્ઠા છે એને જ ભગવાને પરાભક્તિ કીધી. આર્ત્રાદિ જે છે, આર્ત જે છે અર્થાર્થી છે, જિજ્ઞાસુ છે, આ ત્રણ પ્રકારની જે ભક્તિ જે છે એ ભક્તિની અપેક્ષાએ આ જે ચોથી ભક્તિ જે છે જે પરાભક્તિ છે જેને ભગવાને પરાભક્તિ કહી છે. એ પરાભક્તિ જે છે કોણ ક્યારે છે? સાયમ જ્ઞાન નિષ્ઠા પરાભક્તિ ઇતિ ઉક્તા. એ જે જ્ઞાન નિષ્ઠા છે એ જ ભગવાનની પરાભક્તિ છે. અને એ જ વસ્તુ ભગવાન હવે આ શ્લોકમાં આપણને કહે છે તયા પરયા ભક્ત્યા ભગવંતમ તત્વતઃ અભિજાનાતિ. અહીંયા કોઈ વિરોધાભાસ નહીં, ક્રમ છે. અહીંયા આ સમજ શાસ્ત્ર ઉપદેશથી જનિત જે જ્ઞાન જે છે એ જ્ઞાનમાં સ્વાત્મ નિશ્ચય અનુભવ રૂપે સ્વાત્મ અનુભવ નિશ્ચય રૂપે જે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થાય છે એ જ્ઞાન નિષ્ઠા જ પરાભક્તિ છે. અને એ જ પરાભક્તિથી શંકરાચાર્યજી હવે આ 55 શ્લોકનો અહીંયા જોડીને આગળ કહે છે તયા પરયા ભક્ત્યા મામ અભિજાનાતિ. એવું ભગવાન કહી રહ્યા છે. અને જાણે છે કઈ રીતે? તત્વતઃ યદનંતરમ એવ ઈશ્વર ક્ષેત્ર ભેદ બુદ્ધિ અશેષતઃ નિવર્તતે. તદનંતર એટલે કે તત્કાળ જ ક્ષેત્રજ્ઞ જીવ ભોગતા અને ઈશ્વરની જે ભેદ બુદ્ધિ છે એની પણ પૂર્ણતઃ નિવૃત્તિ થઈ જાય. કોઈ ભેદ બુદ્ધિ રહેતી જ નથી. જીવ અને જગતને પણ કોઈ ભેદ બુદ્ધિ નથી, જગત જગતની પણ કોઈ ભેદ બુદ્ધિ નથી. બધું એક અદ્વિતીય બ્રહ્મ માત્ર છે. એક પરાભક્તિ ભગવાન 6થા અધ્યાયમાં પણ કહી ગયા યો મામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામિ સચ મે ન પ્રણશ્યતિ. જે સર્વને જે મારામાં જુએ છે, મને જે સર્વમાં દર્શન કરે, જે મારા જે સર્વમાં દર્શન કરી રહ્યો છે એને માટે હું ક્યારે અલોપ થતો નથી, અદ્રશ્ય થતો નથી. મારા માટે ક્યારે અદ્રશ્ય થતો. હા, આ ભગવાનની પરાભક્તિ રૂપી જે જ્ઞાન નિષ્ઠા જે છે એ ભગવાન આપણને અહીંયા દર્શાવી રહ્યા છે. અને એના તત્કાળ પછી શું થાય છે? સર્વ પ્રકારની ભેદ બુદ્ધિની તત્કાળ જ નિવૃત્તિ થઈ જાય. અતઃ જ્ઞાન નિષ્ઠા લક્ષણયા ભક્ત્યા મામ અભિજાનાતિ વચનમ ન વિરુદ્ધ્યતે. શંકરાચાર્ય કહે છે આમાં કોઈ વિરોધ છે જ નહીં, ક્રમ છે. એ ક્રમ ભગવાન અહીંયા આપણને દર્શાવી રહ્યા છે કે જ્ઞાન નિષ્ઠા લક્ષણા જે પરાભક્તિ જે ચતુર્થી પરાભક્તિ જે છે એ ભક્તિથી જ ભક્ત્યા મામ અભિ, એ ભક્તિથી જ એને મારું જ્ઞાન થાય છે.
એમાં ભગવાને વિરોધ ક્યાં કર્યો? આ સમજો, ભગવાન કોઈ વિરોધ કરી નથી રહ્યા, પણ ભગવાન આપણને એક ક્રમ દર્શાવી રહ્યા છે કે આ બધી વસ્તુ આવશ્યક છે. હેતુ એટલે કે આ બધા કારણ છે, સહકારી કારણની પણ જરૂર છે. એના વિના જ્ઞાન નિષ્ઠા થવાની જ નથી. એટલે શંકરાચાર્ય આગળ કહે છે, અત્ર ચ સર્વમ નિવૃત્તિ વિધાયી શાસ્ત્રમ વેદાંત ઇતિહાસ પુરાણ સ્મૃતિ લક્ષણમ અર્થવદ ભવતી. શંકરાચાર્ય કહે છે, શાસ્ત્રમાં બે પ્રકારના મંત્રો જોવા મળે. એક વિધાયક છે. વિધાયક એટલે શું છે? વિધાન કરે, એટલે પ્રવૃત્તિ છે. કેટલાક વાક્યો આપણને પ્રવૃત્તિ કરનારા. અગ્નિહોત્રમ જુહોત, સત્યમ વદ, ધર્મમ ચર, માતૃદેવો ભવ, જુહોતે, ચર, વેદ, માતૃદેવો ભવ, અભવ. આ બધા વિધાન કરનારા એટલે કે પ્રવૃત્તિ પરાયણ વાક્યો જે છે. અચ્છા, કેટલાક શાસ્ત્રના વાક્ય આપણને પ્રવૃત્તિ કરાવનાર, પ્રવૃત્તિનું વિધાન કરનારા છે. પણ જ્યારે આપણે વેદાંતમાં આવીએ છીએ તો વેદાંતમાં આપણને પ્રવૃત્તિ પરાયણ કરતા નિવૃત્તિનું વિધાન કરનારા વાક્યો જોવા મળે. એટલે શંકરાચાર્યજી કહે છે, અત્ર ચ, અત્ર એટલે કે આ ભગવદ્ ગીતા કહીએ કે શાસ્ત્ર કહીએ, સમજો અહીંયા ઉપસંહાર થઈ રહ્યો છે. એટલે શંકરાચાર્યજી કોઈ પણ પ્રકારે કોઈ શંકા આપણા મનમાં રાખવા માંગતા નથી. એક. બીજું, માત્ર ગીતામાં જ આવું ભગવાન કહી રહ્યા છે એમ નથી. વેદ જેને કહીએ એટલે શંકરાચાર્ય સ્વયં કહે છે, વેદાંતે ઇતિહાસ પુરાણ સ્મૃતિ લક્ષણમ નિવૃત્તિ વિધાયી શાસ્ત્રમ અર્થવદ ભવતી. વેદાંત શાસ્ત્રમાં, ઇતિહાસમાં, સ્મૃતિમાં અને પુરાણમાં જે પણ નિવૃત્તિ પરાયણ વાક્યો જે છે, નિવૃત્તિનું વિધાન કરનારા જે વાક્યો છે, એ ક્યારે અર્થવત થાય? અર્થવત એટલે કે યોગ્ય બને. અર્થવત એટલે એને સપ્રયોજન બને, એનો કોઈ ઉદ્દેશ છે, એનો કોઈ પ્રયોજન છે. શંકરાચાર્ય કહે છે, આ જ્ઞાન અને જ્ઞાન નિષ્ઠા યુક્ત જે પરાભક્તિ જે છે, એ પરાભક્તિ જ્યાં સર્વ કર્મનો સંન્યાસ છે, જેને કારણે આ બધા જે વાક્યો છે, નિવૃત્તિ વિધાયી શાસ્ત્રમ અર્થવદ ભવતી, એને કારણે જ શાસ્ત્રમાં જે નિવૃત્તિનું વિધાન કરનારા જે વાક્યો જે છે એ અર્થવત એટલે કે સપ્રયોજન બને છે. શાસ્ત્રમાં અનેક પ્રકારથી નિવૃત્તિ વિધાન, તસ્ય કાર્યમ ન વિદ્યતે, ન કર્તૃત્વમ ન કર, અને અહીંયા પણ આ પ્રકારથી છે. એટલે શંકરાચાર્ય કહે છે, આમ આ શાસ્ત્રમાં જે પ્રકાર છે, શાસ્ત્ર એટલે કયા કયા શાસ્ત્ર? વેદાંત શાસ્ત્ર, ઇતિહાસ, પુરાણ અને સ્મૃતિ. શાસ્ત્ર જેનું લક્ષણ જે છે વેદાંત છે, ઇતિહાસ છે, પુરાણ અને સ્મૃતિ જેનું લક્ષણ છે, એવા શાસ્ત્રમાં જે પણ નિવૃત્તિનું વિધાન કરનારા વાક્યો જે છે એ સપ્રયોજન ત્યારે જ થાય છે કે જ્યારે આ જ્ઞાન નિષ્ઠા રૂપી પરાભક્તિ જે છે. એટલે શંકરાચાર્યજી હવે પેલા વેદાંત શાસ્ત્રના મંત્રનું અવતરણ કરે છે. વિદિત્વા યુત્થાય ભિક્ષાચર્યમ ચરંતી, પુત્રેષ્ણા વિત્રેષ્ણા લોકેષ્ણા વ્યુત્થાય વિદિત્વા ભિક્ષાચર્યમ ચરંતી. ત્રણેય પ્રકારની એષણાઓનો ત્યાગ કરીને વૈરાગ્ય યુક્ત બનીને,
વિદિત્વા એ પરમાત્મા તત્વને જાણીને ભિક્ષાચર્યમ ચરંતી નિવૃત્તિ પરાયણ જીવન એ જીવે છે. જ્ઞાનીના પ્રારબ્ધમાં જે પ્રકારે જીવન હશે એ પ્રકારનું જ એ જીવન જીવવાનું. કેટલાક જ્ઞાનીનું જીવન પ્રવૃત્તિ પરાયણ હોઈ શકે, અને એટલે ભગવાને કઈ જ ગયા ચોથા અધ્યાય કર્મણ્ય ભી પ્રવૃત્તો નૈવ કિંચિત કરોતિ સહ અપ્રવૃત્તિ પરાયણ. શરીર યાત્રા પીછતે ન પ્રસિદ્ધ, પણ શરીર યાત્રા તો એને કરવી પડે. શારીરમ કેવલમ કર્મ નૈવ કુર્વન ક્લૈબ્યમ આપનોતિ જગ. માત્ર શરીરના ધારણ કરવા માટે જેટલું આવશ્યક છે એટલા જ કર્મને એટલા જ ભોગ એ કરી રહ્યો છે. હા, પેલું નિવૃત્તિ પરાયણ જીવન ભગવાન દર્શાવે, જેમ અહીંયા 3 શ્લોકમાં દર્શાવે. વિવિક્ત સેવી લઘવાશી જગ બુદ્ધ્યા વિશુદ્ધયા યુક્ત શબ્દાદિન વિષયાન ત્યક્ત્વા. 3 શ્લોક દ્વારા ભગવાન જે નિવૃત્તિ પરાયણ જીવનની વાત કરી રહ્યા છે. એટલું જ નહીં, તસ્માદ ન્યાસમ યેષામ તપાસ તપસામ અતિરિક્તમ આહુહુ જ. નારદ ઉપનિષદ જે છે એમાં શંકરાચાર્યજી કહે છે તસ્માદ ન્યાસમ યેષામ તપસામ અતિરિક્તમ આહુહુ. એ લોકો જે છે જ્ઞાનનિષ્ઠ જે છે, સમજો, ન્યાસમ, ન્યાસ એટલે સંન્યાસ, તેષામ ન્યાસમ તપસામ અતિરિક્તમ આહુહુ. તપશ્ચર્યાથી પણ અધિક યોગ્ય જે છે શું છે? ન્યાસમ, સંન્યાસ છે. તપશ્ચર્યા જ્યારે કરવામાં આવી રહી છે, પણ તપશ્ચર્યા કરતા પણ અધિક જે છે એટલે કે વધુ યોગ્ય જે છે શું છે? સંન્યાસ છે. કેમ? તપશ્ચર્યામાં તો પેલું સૂક્ષ્મ કર્તૃત્વ રહેવાનું. જો વિચાર, તપશ્ચર્યા પણ કર્મ છે અને એ કર્મમાં કર્તૃત્વ પણ રહેવાનું જ છે. તો તપશ્ચર્યા કરતા પણ વધુ યોગ્ય જે છે એ વધુ સારું શું છે? સંન્યાસ છે. સંન્યાસમાં કર્તૃત્વનો પણ ત્યાગ થઈ ગયો. એટલું જ નહીં, ન્યાસ એવ અતિરેચયેત. આત્મા આ સંન્યાસ જ સર્વનું ઉલ્લંઘન કરે, સર્વનો ત્યાગ કરાવી દે. ઇતિ સંન્યાસ કર્મણામ ન્યાસ. આ પ્રકારથી શંકરાચાર્યજી કહે છે આ સંન્યાસ જે છે, સંન્યાસ શું છે? સર્વ કર્મનો ત્યાગ છે. જ્ઞાન નિષ્ઠા રૂપી જે જ્ઞાન નિષ્ઠા રૂપી જે ભક્તિ, પરાભક્તિ જે છે એમાં મુખ્ય તો શું છે? સંન્યાસ છે. સર્વકર્મ સંન્યાસ છે. કર્તૃત્વ જ નથી, પછી કર્મ ક્યાંથી રહે? જ્યાં સુધી કર્તૃત્વ છે ને ત્યાં સુધી આ બધા કર્મ રહેવાના. એકવાર કર્તૃત્વનો ત્યાગ થઈ ગયો, ન કર્તૃત્વ ન કર્માણી. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે તપશ્ચર્યા કરતા પણ વિશેષ તો આ સર્વકર્મ સંન્યાસ છે. અને સર્વકર્મ સંન્યાસ જે છે એ સર્વના ઉલ્લંઘન કરી નાખે, એટલે કે સર્વથી પર છે. સર્વકર્મનો સંન્યાસ જે છે એ સર્વથી પર છે. આગળ શંકરાચાર્યજી બીજા અવતરણ કરે છે, આપણે આવતીકાલે જોઈએ. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશો યંક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तु સુખિનઃ,
सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतङ्गमय। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते, पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।